તો અરવલ્લી જિલ્લાની અંદર પણ છેલ્લા એક સપ્તાહથી શંકાસ્પદ ચાંદીપુરાના કેસમાં વધારો થયો છે, ત્યારે 3 પૈકી એકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। અરવલ્લી જિલ્લામાં સૌથી પ્રથમ ભિલોડા તાલુકાના મોટા કંથારિયા ગામની અંદર 2 શંકાસ્પદ કેસ નોંધાયા હતા, જેમાંથી એક બાળકીનો સીરમ પોઝિટિવ આવ્યો છે, જ્યારે કે CSF નેગેટિવ આવ્યો છે, તો બીજી બાજુ 2 બાળકોના રિપોર્ટ આવવાના બાકી છે। આ તરફ સાબરકાંઠામાં હિંમતનગર સિવિલની અંદર નવા 4 શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસ નોંધાયા છે, તો એક બાળકને અહીં રજા આપવામાં આવી છે। સેન્ટ ફ્લાય માખી 3 જે હોય છે આ 3 ફૂટ સુધી જ ઉડી શકે છે અને હોપિંગ કરતી હોય છે અને દિવસમાં જ કરડતી હોય છે। જ્યારે આ સેન્ટ ફ્લાય કરડે ત્યારે લોહીનો ચાઠો થઈ જાય છે અને જ્યારે નાના બાળકોમાં જેની ઇમ્યુનિટી ઓછી હોય છે કરડે ત્યારે એને હાઈ ડિગ્રી ટેમ્પરેચર હોય છે, યાની 104 ને 105 ડિગ્રી ફેરનહાઇટ સુધીનો તાવ આવે છે અને બાળકને ખેંચ આવે છે, જોડે જોડે ઝાડા પણ થઈ શકે છે। તો આવા કેસ કોઈ જ્યારે આપણે વિસ્તારમાં મળે તો તમામને પબ્લિકમાં અનુરોધ છે કે તાત્કાલિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, મેડિકલ હોસ્પિટલ જે પણ નજીકનો સરકારી દવાખાના હોય ત્યાં સંપર્ક કરવાનો, સારવાર લેવાનો।